બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં આજે કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી સમગ્ર સરહદી વિસ્તારમાં ગાઢ ધુમ્મસની એવી ચાદર છવાઈ છે કે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઈવે પર ધુમ્મસના કારણે જનજીવન અને વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે, જેના કારણે હાઈવે પરની ગતિ આજે જાણે ધંભી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આજે વહેલી સવારથી જ વાતાવરણમાં આવેલા પલટા બાદ ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ ગઈ હતી। ભારતમાલા હાઈવે પરથી પસાર થતા ભારે વાહનોના ચાલકોએ અકસ્માતથી બચવા માટે ભારે સમજદારી દાખવી હતી। હાઈવે પર કંઈ પણ દેખાતું ન હોવાથી અકસ્માતની મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી સેંકડો ટ્રક ચાલકોએ પોતાના વાહનો હાઈવે પરની હોટલો અને ઢાબા ઉપર નીચે ઉતારી દીધા હતા। સવારના 8:30 વાગ્યા સુધી પણ ધુમ્મસ એટલું ઘાટું હતું કે ડ્રાઈવરોએ પોતાના ટ્રકોના પૈડા ધંભાવી દીધા હતા। હાઈવે પરની હોટલોના પાર્કિંગમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર ભારે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। હાઈવે પર લાઇટો ચાલુ હોવા છતાં સામેથી આવતું વાહન દેખાતું ન હોવાથી મુસાફરો અને ડ્રાઈવરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। સરહદી પંથકમાં સર્જાયેલું આ ગાઢ ધુમ્મસ વાહન ચાલકો માટે મોટી આફત બનીને આવ્યું છે। ભારતમાલા હાઈવે જેવા વ્યસ્ત રસ્તા પર અકસ્માત ન થાય તે માટે વાહન ચાલકોએ હોટલો પર રોકાણ કરવાનો નિર્ણય લીધો છે। જ્યાં સુધી સૂર્યપ્રકાશ નીકળીને આ ધુમ્મસ દૂર ન થાય ત્યાં સુધી હાઈવે પરની ગતિ ફરી પૂર્વવત થાય તેમ લાગતું નથી। હાલમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે।